चलो लास्ट टाइम આપણે ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓમાં બે ભાગ ભણી ગયા. પહેલો ભાગ આપણે જે છે એ ભણેલા યુક્લિડની ભાગ પ્રમેય. એમાં એક ઇક્વેશન આવતું હતું a bq r અને એના પરથી આપણે એક સૂત્ર પણ હતું કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ પ્લસ શેષ. અને નંબર 2 ઉપર જે છે એ આવતું હતું અવિભાજ્ય અવયવની રીત. તો અવિભાજ્ય અવયવમાં છે એમાં આપણે આજે ડીપમાં જઈશું. તો હવે એની અંદર જે છે એ ગુસાઅ અને લસાઅ શોધવાના દાખલાઓ હશે. અવિભાજ્ય અવયવની રીત જે આપણે છેલ્લે ભણી ગયા કે પહેલા 2 વડે ભાગવાનું, પછી 3 વડે, પછી 5 વડે, ના ભાગાતું હોય તો 7 વડે, 11 વડે, 13 વડે, 17 વડે, 19 વડે, 23 વડે, એટલે કે અવિભાજ્ય સંખ્યાઓથી ભાગવાનું. તો એ જે રીત હતી હવે એમાં એક સ્ટેપ આપણે આગળ જઈશું અને હવેની રીત છે એ આવશે ગુસાઅ શોધો અને લસાઅ શોધો. એટલે કમ્પ્લીટલી આજના જે દાખલાઓ છે એ કમ્પ્લીટલી જોઈ લીધું. ચેપ્ટર ની અંદર સૌથી ઈઝીમાં ઈઝી ટોપિક આ અને 2 માર્ક્સ નો 100% આ વસ્તુ પૂછવાની છે. એટલે મહેરબાની કરીને કમ્પ્લીટ ધ્યાન આપજો. ચલો દાખલાઓ જે આપણે લાસ્ટ ટાઈમ જોઈ લીધા એ જ દાખલાઓ આપણે થોડા આગળ જઈએ. માની લો કે મને બે સંખ્યાઓ આપેલી છે. પહેલી સંખ્યા મને આપેલી છે 16 અને બીજી સંખ્યા મને આપેલી છે 20. પહેલી સંખ્યા જે છે એ મને 16 આપેલી છે અને બીજી સંખ્યા મને આપેલી છે 20. હવે રકમની અંદર શું લખેલું હશે એ જુઓ કે 16 અને 20 નો અવિભાજ્ય અવયવીકરણની રીતથી ગુસાઅ અને લસાઅ બંને શોધો. આગળના જે દાખલા જોયા યુક્લિડની ભાગ પ્રવૃત્તિની રીત એની અંદર ફક્ત ગુસાઅ શોધતા હતા. પણ આની અંદર જ્યારે અવિભાજ્ય અવયવીકરણની રીત આવે તો ગુસાઅ અને લસાઅ બંને વસ્તુ આપણને મળે. સમજો બંને રીતો વચ્ચે ફરક સમજો. પહેલી રીત જે છે એ યુક્લિડની ભાગ પ્રવૃત્તિની રીત, એ રીતની અંદર ફક્ત ગુસાઅ મળે, એનાથી આપણને લસાઅ મળે નહીં. પરંતુ અવિભાજ્ય અવયવીકરણની રીત છે એમાં આપણને ગુસાઅ અને લસાઅ બંને મળે. જો લખું યુક્લિડની જે ભાગ પ્રવિધિ છે એનાથી ફક્ત ગુસાઅ, ખાલી ગુસાઅ એકલો જ મળે. જ્યારે અવયવીકરણ અવિભાજ્ય અવયવીકરણની જે રીત છે એના પરથી આપણને ગુસાઅ તો મળે જ પણ એની સાથે લસાઅ પણ મળે. એટલે ઇન શોર્ટ તમે એવું કહી શકો કે બાય વન ગેટ વન ફ્રી. ગુસાઅ પણ મળે છે અને લસાઅ પણ મળે છે. જ્યારે યુક્લિડમાં આપણને ફક્ત ગુસાઅ મળશે. પહેલી રીત આપણે જોઈ ગયા. હવે આજે આપણે બીજી રીત જોઈશું. અવિભાજ્ય અવયવીકરણની રીતથી લસાઅ અને ગુસાઅ બંને શોધતા શીખીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ રીત. માની લો મને બે સંખ્યા આપેલી છે કે 16 અને 20 નો અવિભાજ્ય અવયવીકરણની રીતે ગુસાઅ અને લસાઅ શોધો. તો પહેલું સ્ટેપ આપણે જે આગળ ભણી ગયા, આગળના લેક્ચરની અંદર જે ભણી ગયા એની એ જ વસ્તુ કરવાની છે. પહેલી સંખ્યા મને 16 આપેલી છે તો 16 ના આવો ભાગ પાડીશું. 16 ના આપણે આ રીતનું કરીશું. એવી રીતે 20 ના પણ આપણે પાડીશું. પહેલા 16 ના પાડી લઈએ પછી 20 પાડીએ. ચલો 16 તો પહેલા શાના વડે ભાગ ચલાવવાનો? 2 વડે. તો 2 વડે ભાગ ચલાવો તો 8 દુ 16. 8 દુ 16 આવી ગયા. હવે આ 8 ફરીથી 2 વડે ભાગ ચલાવો તો 4 દુ 8. 4 આવ્યો. ફરીથી 2 વડે ભાગ ચલાવો તો 2 દુ 4. 2 આવ્યા. ફરીથી 2 વખત ભાગ ચલાવો 2 એકા 2. એક આવે એટલે રૂકી જવાનું. આ વસ્તુ આપણને ખબર છે. કઈ સંખ્યા મળી તો ફક્ત 2 એટલું જ મળે. બધાની અંદર 2 છે. માટે 16 બરાબર 2 એટલું મળે તો 2. પણ 2 કેટલી વાર મળે છે? 1 2 3 અને 4. તો 16 બરાબર 2 ની 4 ઘાત. ચલો 20 ઉપર આવીએ. પહેલા કેટલા વડે ભાગ ચલાવવાનો? હંમેશા 2 વડે. તો 2 વડે ચલાવો તો 10 દુ 20. 20 ભાગ્યા 2 કરો એટલે 10. 10 દુ 20. ફરીથી 10 ના 2 વડે ભાગ ચલાવો તો 5 દુ 10. 5 દુ 10. હવે 5 ને 2 વડે ભાગશો તો મેળ નહીં પડે. તો 2 વડે નહીં તો હવે 3 ઉપર આવો તો 5 ને 3 વડે ભાગો તોય મેળ નહીં પડે. 3 વડે ના ચાલતો હોય તો હવે 5 ઉપર આવો તો 5 ને 5 વડે ભાગો તો આન્સર આવે 1. 1 આયા એટલે આપણે મૂકી જવાનું. 1 આયા એટલે અહીંયા સ્ટોપ થઈ જવાનું. કઈ કઈ કિંમતો આવી તો 2 આવી અને 5. તો
જે 20 સંખ્યા આપેલી છે 20 બરાબર 2 ગુણ્યા 5 2 ગુણ્યા 5 2 અને 5 એ સંખ્યા હોય ને 2 ગુણ્યા 5 2 કેટલી વખત છે તો 2 5 કેટલી વખત છે તો 1 તો 20 બરાબર શું લખાય 2 નો વર્ગ ગુણ્યા 5 ની 1 ઘાત હવે આ બંનેનો આપણે ગુસાઅ શોધવો છે અને લસાઅ શોધવો છે 16 અને 20 નો ગુસાઅ અને લસાઅ શોધવો છે અવિભાજ્ય અવયવીકરણની રીત તો હવે ધ્યાન આપજો ગુસાઅ શોધવા માટે મોસ્ટ આઈએમનું આ વસ્તુ યાદ રાખજો જો આ વસ્તુ યાદ રાખી તો જંગ જીતી ગયા આ વસ્તુ જો તમારે ખબર પડી ગઈ તો ગમે તેટલો અઘરો દાખલો ચોપડી બહારનો દાખલો આવે તોય તમારે આવડે પણ આ વસ્તુ યાદ રાખજો ગુસાઅ એટલે શું તો તમને જે બે કિંમત આપેલી છે એમાંથી કોમન વસ્તુ લેવાની સમજો ગુસાઅ શોધવા માટે તમને જે બે કિંમત આપેલી છે એમાંથી કોમન વસ્તુ લેવાની છે બંનેમાં હોય છે બંનેમાં સામાન્ય હોય 16 માં પણ હોય અને 20 માં પણ હોય એ વસ્તુ તો 16 બરાબર 2 ની 4 ઘાત છે 20 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 5 તો આ બંનેની અંદર જો 16 માં 2 આવે 16 ની અંદર 2 આવે અને 20 ની અંદર પણ શું આવે છે 2 તો મારો 2 સામાન્ય થઈ ગયો 2 આમાં પણ છે 2 આમાં પણ છે પણ 5 જુઓ 5 એ 20 માં છે પણ 16 માં નથી તો એ વસ્તુ નહીં લેવાની ફરીથી સમજો ગુસાઅ માટે શું કરવાનું તો ગુસાઅ માટે જે બે સંખ્યાઓ આપેલી છે એમાંથી તમે સામાન્ય વસ્તુ કોમન વસ્તુ તો આ આવ્યું 2 ની 4 ઘાત આની અંદર 2 ની 2 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત તો આ બંનેની અંદર કોમન શું છે 2 તો પહેલા હું 2 લખું સમજો પહેલા 2 લખું હવે ઘાત ઉપર આવી આ આધાર થયો હવે ઘાત ઉપર તો ગુસાઅની અંદર બે સ્ટેપ જ યાદ રાખવાનું ગુસાઅની અંદર પહેલું સ્ટેપ બંનેની અંદર સામાન્ય હોય એ લો બંનેની અંદર કોમન હોય એ લો તો 16 માં 2 છે 20 માં પણ 2 છે તો 2 કોમન થઈ ગયા તો 2 કોમન લીધા અને હવે ઘાત ઉપર આવો તો ગુસાઅ માટે બંનેમાં જે નાની કિંમત હોય એ લેવાની સમજો હવે બંનેમાંથી જે નાની ઘાત હોય એ લેવાની તો અહીંયા 2 ની નાની ઘાત કેટલી છે 4 અહીંયા 2 ની ઘાત કેટલી છે 2 સમજો અહીંયા 2 ની ઘાત કેટલી છે 4 અહીંયા 2 ની ઘાત કેટલી છે 2 તો મારે ઓછી ઘાત લેવાની તો 4 અને 2 એ બંનેમાંથી ઓછી ઘાત કઈ કહેવાય 2 કહેવાય તો 2 ની 2 ઘાત ગુસાઅ બરાબર 2 ની 2 ઘાત 2 ની 2 ઘાત એટલે શું લખાય 2 ગુણ્યા 2 2 4 આ આપણો આન્સર થયો આ જે છે એ આપણો આન્સર થયો પહેલા દાખલામાં થોડી તકલીફ પડશે ચિંતા ના કરતા જેમ જેમ દાખલા ભણીશું એમ કમ્પ્લીટલી ખબર પડશે ચલો ફરીથી કહું ગુસાઅ માટે શું કરવાનું તો બંનેમાંથી કોમન વસ્તુ લેવાની ગુસાઅ માટે બંનેમાં કોમન વસ્તુ લેવાની અને એની ઓછામાં ઓછી ઘાત લેવાની એની મિનિમમ ઘાત લેવાની નાની કિંમત લેવાની સમજો બે સ્ટેપ ની અંદર દાખલો પૂરો થાય ગુસાઅ માટે બંનેમાંથી કોમન વસ્તુ લેવાની અને એની નાની ઘાત લેવાની તો લસાઅ માટે શું કરવાનું ગુસાઅ આપણને મળી ગયો ગુસાઅ માટે બે સ્ટેપ શું આયા તો ગુસાઅ માટે સામાન્ય લેવાનું બંનેમાં જે સામાન્ય હોય કોમન જેને આપણે સિમ્પલ ભાષામાં કોમન કહીએ તો બંનેમાં કોમન હોય એ લેવાનું અને ઘાત કેવી લેવાની નાની ઘાત લેવાની ઘાત જે છે એ નાની લેવાની હવે લસાઅની અંદર શું થાય તો બધી કિંમત લઈ લેવાની બધી જ કિંમત લઈ લેવાની અને ઘાત કેવી લેવાની આ સાઈડ નાની આવી તો આ સાઈડ કેવી લઈ લેવાની મોટી બસ આ બે સ્ટેપ યાદ રાખો દાખલા એકદમ ઈઝી છે ટેન્શન બિલકુલ ભી ના લેતા એકદમ ઈઝી માં ઈઝી દાખલા આના છે ખાલી બે દાખલા ગણીશ ને પછીના દાખલા તમે જાતે ગણશો જોઈએ હવે દાખલા પર જવાબ આપણા વડે આઈડેન્ટિટી ચલો માની લો મારી જોડે એક સાઈડ છે 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત અને બીજી સાઈડ જે છે એ છે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત
આ બે કિંમતો છે ભાઈ, આ પહેલી કિંમત છે, આ બીજી કિંમત છે. હવે મારે શોધવો છે ગુસાઅ, ગુરુત્તમ સામાન્ય અવયવ, ગુસાઅ શોધવો છે. તો ગુસાઅ માટે યાદ રાખો, ગુસાઅ માટે શું કરવાનું, તો પહેલી કિંમત અને બીજી કિંમત, પહેલી કિંમત અને બીજી કિંમત બંનેમાંથી કોમન વસ્તુ લેવાની, બંનેમાંથી સામાન્ય વસ્તુ લેવાની. તો આ સાઈડ જો 2 છે, આ સાઈડ પણ 2 છે, તો આ 2 જે છે એ સામાન્ય થઈ, 2 જે છે એ પહેલામાં પણ છે, 2 એ બીજામાં પણ છે, તો 2 આવશે, સામાન્ય હોય એ લેવાનું. ત્યાર પછી 5, તો 5 એ પહેલામાં છે પણ બીજામાં નથી. 3 એ બીજામાં છે પણ પહેલામાં નથી. તો કોમન વસ્તુ શું આવી? 2. હવે આવીએ એની ઘાત ઉપર. તો 2 ની અહીંયા કેટલી ઘાત છે? 4. 2 ની અહીંયા કેટલી ઘાત છે? 3. તો આપણે નાની કિંમત લેવાની. તો 4 અને 3 માં નાની કિંમત કઈ આવે? 3. તો 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત એટલે 2 નો ગુણાકાર કેટલી વખત? 3 વખત. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, એટલે ગુસાઅનો આન્સર શું આવશે? મારો 8. આ બંનેનો જે ગુસાઅ છે એ મારો આન્સર આવશે 8. ચલો હવે લસાઅ જોઈએ. લસાઅ કેવી રીતે શોધવાનો એની વાત. ચલો લસાઅ, લઘુત્તમ સામાન્ય અવયવ, લઘુત્તમ સામાન્ય અવયવ. ચલો લસાઅ માટે હવે શું કરવાનું? તો લસાઅ માટે આપણે બધી કિંમત લઈ લેવાની. ગુસાઅમાં આપણે શું કરીએ છીએ? કોમન વસ્તુ લઈએ છીએ, જે આમાં પણ હોય અને જે આમાં પણ હોય. પણ લસાઅ માટે બધી કિંમત લઈ લેવાની. તો પહેલી કિંમત શું છે? 2, તો 2 લઈ લો. પછી શું છે? 5, તો ગુણ્યા 5. પછી બીજી સંખ્યામાં કોનો વારો આવ્યો? 2. પણ હવે અહીંયા જુઓ 2 તો આવી ગયો છે. પહેલા 2 આવ્યો, 2 પછી શું આવ્યો? 5. હવે આગળ જાઓ તો પાછો શું આવશે? 2. પણ 2 તો આવી ગયો, તો એને છોડ દો. 2 પછી શું છે? 3. 2 પછી 3. હવે ઘાત કેવી લેવાની? તો જે મોટામાં મોટી હોય. તો 2 ની ઘાત જુઓ, આ સાઈડ 2 ની 4 ઘાત છે, આ સાઈડ 2 ની 3 ઘાત છે. તો કેટલી ઘાત લેવાની? 2 ની 4 ઘાત, જે મોટી હોય. 4 અને 3 માં મોટી કેટલી? 4. ચલો 5, તો 5 ની તો એક જ ઘાત છે, નાના મોટી એમાં છે જ નહીં, તો 5 ની 1 ઘાત. 3 ની પણ 1 ઘાત, એક જ છે તો 1 ઘાત. ચલો 2 ની 4 ઘાત, 2 ની 4 ઘાત એટલે 2 નો ગુણાકાર કેટલી વખત? 4 વખત. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 5 નો ગુણાકાર 1 વખત એટલે 3 નો ગુણાકાર પણ 1 વખત. ચલો સાદું વાળો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 પંચા 80, 80 ગુણ્યા 3 તો 8 તરી 24. એટલે આપણો જે આન્સર છે એ આવશે 240. હંમેશા યાદ રાખજો, લસાઅ અને ગુસાઅમાં લસાઅની કિંમત વધારે છે. હંમેશા લસાઅની કિંમત વધારે હોય જ્યારે ગુસાઅની કિંમત ઓછી હોય. હજુય ખબર ના પડી હોય તો ટેન્શન નહીં, બીજા એક્ઝામ્પલ લઈએ. ટેન્શન આમાં બિલકુલ નહીં ના લેતા. બીજો એક્ઝામ્પલ લઈએ એટલે ખબર પડી જશે કમ્પ્લીટ. ચલો પહેલી કિંમત માની લો, મારી જોડે છે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત, અને આ સાઈડ 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 2 આવશે. પહેલી કિંમત 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 1 ઘાત, બીજી કિંમત 2 ની 1 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત આવશે. હવે પહેલો માર શોધવો છે ગુસાઅ. પહેલું જે છે એ માર શોધવો છે ગુસાઅ. તો ગુસાઅ બરાબર શું થાય? તો ગુસાઅ માટે યાદ રાખવાનું શું? તો બંનેમાં કઈ વસ્તુ લેવાની? કોમન વસ્તુ. તો જુઓ હવે આની અંદર 2 છે, પહેલી સંખ્યામાં 2 છે, તો બીજી સંખ્યામાં પણ 2 છે. પહેલી સંખ્યામાં પણ 2 છે, બીજી સંખ્યામાં પણ 2 છે, એટલે પહેલા આવશે 2. પહેલી સંખ્યામાં પણ 3 છે, બીજી સંખ્યામાં પણ 3 છે, એટલે 3 પણ કોમન છે, તો 2 ગુણ્યા 3. હવે આવે એની ઘાત. તો ગુસાઅમાં ઘાત કેવી લેવાની? નાની. ગુસાઅમાં ઘાત નાની લેવાની. તો 2 ની 2 ઘાત એટલે 2 ઘાત છે, 2 ની 1, તો 2 ની 2 ઘાત, 2 ની 1 ઘાત, તો 2 અને 1 માં નાનું કોણ? 1, તો 2 ની 1 ઘાત. ચલો આ સાઈડ
2 ની 1 ઘાત એટલે 2 નો એક જ વખત ગુણાકાર તો એ 3 ની 1 ઘાત તો 3 3 દુ 6 તો 6 જે છે એ આપણો આન્સર થઈ ગયો આપણો ગુસાઅ મળી ગયો હવે લસાઅ માટે ચલો લસાઅ શોધી નાખીએ લઘુત્તમ સામાન્ય અવયવ લસાઅ માટે આપણે બધી કિંમત લઈ લેવાની તો પહેલી કિંમત કઈ આવે છે 2 તો 2 લઈ લો બીજી કિંમત કઈ આવે છે 3 તો 3 લઈ લો એના પછી કિંમત કઈ આવી 2 પણ 2 આવી એટલે નહીં લેવાનું એના પછી કઈ કિંમત છે 3 તો 3 ની આવી એટલે એ પણ નહીં લેવાની હવે ઘાતની વાળી તો લસાઅની અંદર ઘાત કેવી લેવાની મોટી ઘાત લેવાની લસાઅની અંદર ઘાત કેવી લેવાની મોટી ઘાત લેવાની તો 2 ની 2 ઘાત એટલે 2 ની 1 ઘાત તો 2 અને 1 માં મોટી કઈ આવે 2 તો 2 ની 2 ઘાત 3 ની 1 ઘાત 3 ની 2 ઘાત તો 1 અને 2 માં મોટું કોણ 2 તો 3 ની પણ કેટલી ઘાત આવશે 2 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 2 ની 2 ઘાત એટલે 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 9 36 36 એ આપણો આન્સર છે અગેન જો લસાઅ મોટો આવ્યો ગુસાઅ કરતા ગુસાઅ 6 હતો લસાઅ આવ્યો 36 એટલે હવે ખબર પડી હજુય ના ખબર પડી કોઈ એક બીજો એક્ઝામ્પલ લઈએ છે થોડો લાંબો એક્ઝામ્પલ લઈએ 2 ની 1 ઘાત 3 ની 1 ઘાત 4 ની 1 ઘાત સોરી 4 ની 5 ની 1 ઘાત અને 7 ની 1 ઘાત આવું છે 2 ની 1 3 ની 1 5 ની 1 7 ની 1 બીજી સાઈડ 11 ની 1 2 ની 2 અને 3 ની 1 આવું છે 2 ની 2 3 ની 1 અને 11 ની 1 ચલો આ બે કિંમતો છે તો મારો ગુસાઅ શોધવો માની લો છો ગુરુત્તમ સામાન્ય અવયવ તો ગુસાઅની અંદર પહેલું સ્ટેપ શું યાદ રાખવાનું તો બંનેમાં કોમન વસ્તુ લેવાની બંનેમાં સામાન્ય વસ્તુ તો આ સાઈડ 2 છે તો આ સાઈડ પણ 2 છે યસ 2 છે તો 2 લખી દો પહેલા ઉતાવળ નહીં કરવાની બિલકુલ આ સાઈડ 3 છે તો આ સાઈડ પણ 3 દેખાય છે તો આ સાઈડ પણ 3 આ સાઈડ 5 છે પણ આ સાઈડ 5 દેખાતો નથી તો નહીં લેવાનું આ સાઈડ 7 છે પણ આ સાઈડ દેખાતો નથી તો નહીં લેવાનું આ સાઈડ 11 છે પણ આ સાઈડ 11 દેખાતો નથી તો નહીં લેવાનું એટલે એ વસ્તુ બની ગઈ હવે આવીએ ઘાત ઉપર તો ગુસાઅ માટે ઘાત કેવી લેવાની નાની કિંમત તો હવે જો 2 ની કેટલી ઘાત છે 1 આ સાઈડ 2 ની કેટલી ઘાત છે 2 તો બંનેમાંથી નાની ઘાત કઈ આવે 1 તો 2 ની 1 ઘાત 3 ની અહીંયા કેટલી ઘાત છે 1 3 ની અહીંયા પણ 1 અને 1 તો સરખું થઈ એટલે નાના મોટી એમાં આવશે તે તો એમાં પણ 3 ની 1 ઘાત 2 ની 1 ઘાત એટલે 2 3 ની 1 ઘાત એટલે 3 3 દુ 6 એટલે ગુસાઅ આપણો કેટલો આવ્યો 6 ચલો હવે લસાઅ શોધ્યો લસાઅ ચલો લસાઅમાં શું કરવાનું બધી જ કિંમત લઈ લેવાની લસાઅ એટલે બધી કિંમત લઈ લેવાની તો પહેલી આવશે 2 બીજી આવશે 3 ત્રીજી આવશે 5 ચોથી આવશે 7 એટલે અહીંયા સુધી પતી ગઈ હવે આ સાઈડ આવે 11 તો 11 એના પછી 2 પણ 2 તો આવી ગઈ છે એટલે નહીં લેવાની 3 થી આવી ગઈ છે એટલે નહીં લેવાની એટલે કિંમતો મળી ગઈ મારું હવે ઘાત લસાઅ માટે ઘાત કેવી લેવાની વધારે મોટી ઘાત લેવાની તો 2 ની 1 ઘાત અને 2 ની 2 1 અને 2 માં મોટું કોણ 2 તો 2 ની 2 ઘાત 3 ની 1 ઘાત 3 ની 1 ઘાત બંને એક એક ઘાત છે એટલે 1 ઘાત 5 ની 1 ઘાત 5 ની 1 ઘાત 7 ની 1 7 ની 1 11 ની 1 11 ની 1 ચલો 2 ની 2 ઘાત એટલે 2 નો વર્ગ 4 3 ની 1 ઘાત 3 5 ની 1 ઘાત 5 7 ની 1 ઘાત 7 11 ની 1 ઘાત 11 4 કરી 12 12 પંચા 60 12 પંચા 60 હવે આ બેનો ગુણાકાર કરો જો આ ત્રણ નો ગુણાકાર 60 આવે 4 કરી 12 12 પંચા 60 11 સત્તા 77 77 ગુણ્યા 60 કરો એટલે
7 6 42 4 વધી 7 6 42 ને 4 46 એટલે આન્સર જે છે એ આપણો આવશે 4620 એટલે ખબર પડી ખાલી કે ગુસાઅ માટે શું કરવાનું અને લસાઅ માટે શું કરવાનું. ચલો લખો રીત પેલા લખો. પહેલા રીત લખો. લખો અવિભાજ્ય અવયવની રીતથી અવિભાજ્ય અવયવની રીતથી ગુસાઅ અને લસાઅ શોધો. ગુસાઅ અને લસાઅ શોધો. અંડરલાઈન આપી દો. અંડરલાઈન આપી દો. ચલો હવે નંબર 1 આપેલો ગુસાઅ શોધવા. ગુસાઅ શોધવા એના અંડરલાઈન આપો. ગુસાઅ શોધવા એના અંડરલાઈન. સ્ટેપ નંબર 1 ગુસાઅ શોધવા એમાં આપો સ્ટેપ નંબર 1 આપેલ સંખ્યાઓમાંથી સામાન્ય સંખ્યા લેવી. આપેલ સંખ્યાઓમાંથી સામાન્ય કૌંસમાં લખો કોમન સંખ્યાઓ લેવી. સ્ટેપ નંબર 2 તેમની ઘાતમાં જે નાની હોય તે લેવી. જે નાની હોય તે લેવી. હવે આપણો નંબર 2 લસાઅ શોધો. નંબર 2 લસાઅ શોધો. એમાં અંડરલાઈન. એમાં સ્ટેપ નંબર 1 આપેલ સંખ્યાઓ બધી જ લેવી. પરંતુ આપેલ સંખ્યાઓ બધી જ લેવી પરંતુ એકની એક સંખ્યા રિપીટ ની નિશાન લગાવી. એકની એક સંખ્યા રિપીટ થવી ન જોઈએ. એકની એક સંખ્યા રિપીટ થવી ન જોઈએ. એટલે થવી ન એને નિશાન લગાવી. રિપીટ થવી ન એને નિશાન લગાવી. સ્ટેપ નંબર 2 તેમની ઘાતમાં જે મોટી હોય તે લેવી. એટલે બે રીત છે. ગુસાઅ શોધવા માટે બંનેમાંથી કોમન લેવાનું અને ઘાત ઓછી. બસ આટલું યાદ રાખો. આ વસ્તુ યાદ થઈ જવી જોઈએ. પહેલી વસ્તુ ગુસાઅ શોધવા માટે બંનેમાંથી કોમન નાની. બસ આટલું યાદ રાખવાનું. કોમન અને નાની. લસાઅ શોધવા માટે બધી લઈ લેવાની પણ રિપીટ ના કરવી જોઈએ અને મોટી. બસ આટલું યાદ રાખવાનું. ગુસાઅ શોધવા કોમન નાની.
ગુસાઅ શોધવા કોમન નાની, લસાઅ શોધવા બધી પણ રિપીટ ના થવી જોઈએ અને મોટી થવી, બસ આટલું યાદ રાખો. ચલો હવે એક્ઝામ્પલ સ્ટાર્ટ કરો. લો નવો એક્ઝામ્પલ આપો. એક્ઝામ્પલ આપો. અવિભાજ્ય અવયવની રીતથી 6 અને 20 નો અવિભાજ્ય અવયવની રીતથી ગુસાઅ અને લસાઅ શોધો. ગુસાઅ અને લસાઅ શોધો. ચલો કઈ કઈ સંખ્યાઓ છે? 6 અને 20. તો 6 અને 20 નો આપણે અવિભાજ્ય અવયવની રીતે શોધવાનું છે. તો 6 અને 20 સંખ્યાઓ પહેલા આપણે અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે લખી નાખીએ. એટલે પહેલું આવશે 6. પહેલું આવો 6. 6 ને પહેલા કેટલા વડે ભાગ ચલાવવાનો? 2 વડે. તો 6 ને 2 વડે ભાગ ચલાવો તો આવશે આન્સર 3. 6 ને 2 વડે ભાગ ચલાવો તો આન્સર આવશે 3. હવે 3 ને 2 વડે ચલાવો તો ચાલશે નહીં. તો 3 ને કેટલા વડે ચલાવવો પડશે? 3 વડે. એટલે 1 આવી જશે. એટલે કઈ કઈ કિંમતો આવી? 2 અને 3. માટે 6 બરાબર 2 ગુણ્યા 3. 2 કેટલી વખત? 1 વખત. 3 કેટલી વખત? 1 વખત. તો 2 ગુણ્યા 3 થઈ ગયું. ચલો હવે આવશે બીજી કિંમત 20. તો 20 માટે એક જ પેજની અંદર આ સાઈડ ડાબી સાઈડ આ લખવાની 6 કિંમત અને જમણી સાઈડ 20 કિંમત લખવાની. ચલો 20 ને 2 વડે પહેલા ભાગ ચલાવો તો 10. 10 ને ફરીથી 2 વડે તો 5. હવે 5 ને 2 વડે નહીં મેળ પડે. 5 ને 3 વડે નહીં મેળ પડે. 5 ને 5 વડે ભાગો તો આન્સર આવી જશે 1. એટલે કઈ કઈ કિંમતો આવી? 2 અને 5. માટે 20 બરાબર 2 ગુણ્યા 5. 2 ની કેટલી ઘાત છે? 2 અને 5 ની 1. 2 બે વખત છે એટલે 2 ની 2 ઘાત. 5 એક વખત છે એટલે 5 ની 1 ઘાત. ચલો હવે પહેલા આપણે ગુસાઅ શોધીએ. માટે ગુસાઅ બરાબર ચલો કયા બેચને યાદ રાખવાના? પહેલા બંનેમાંથી કઈ વસ્તુ લેવાની? કોમન, જે સામાન્ય હોય. તો આ બંનેમાં જુઓ 2 અહીંયા પણ છે અને 2 અહીંયા પણ છે. તો બંનેમાં કોમન વસ્તુ શું થઈ ગઈ? તો 2. જો 3 અહીંયા છે પણ અહીંયા નથી. 5 અહીંયા છે પણ અહીંયા નથી. એટલે એને છોડો. હવે ગુસાઅ માટે કઈ ઘાત લેવાની? નાની ઘાત. તો અહીંયા 2 ની 1 ઘાત છે. અહીંયા 2 ની 2 ઘાત. તો નાની કઈ થશે? 1. તો 2 ની 1. 2 ની 1 એટલે આન્સર આવશે 2. આ પહેલો આન્સર નંબર 1. ચલો હવે લસાઅ શોધો. લઘુત્તમ સામાન્ય અવયવ લસાઅ માટે કઈ કઈ કિંમતો લેવાની? તો બધી લઈ લેવાની પણ રિપીટ થવી જોઈએ નહીં. તો પહેલી કિંમત 2, બીજી કિંમત 3, એના પછી આ સાઈડ 2 પણ 2 તો આવી ગઈ છે એટલે એને છોડો. 2 પછી શું છે? 5. તો અહીંયા લખી દો 5. રિપીટ ના થવી જોઈએ. ચલો લસાઅ માટે ઘાત કઈ લેવાની? મોટી લેવાની. તો અહીંયા 2 ની 1 ઘાત છે, અહીંયા 2 ની 2 ઘાત. તો મોટી કઈ કિંમત થશે? 2 ની 2 ઘાત. 2 ની 2. 3 ની તો 1 જ આવશે અને 5 ની પણ 1. 2 નો વર્ગ 4. 3 ની 1 ઘાત એટલે 3. 5 ની 1 ઘાત એટલે 5. 4 કરી 12. 12 × 5 60. આન્સર આવશે 60. આ બીજો આન્સર નંબર 60. નો એક્ઝામ્પલ 96 અને 404. 96 અને 404 નો અવિભાજ્ય અવયવની રીતે
લસા શોધો. ચલો કઈ બે કિંમત છે જુઓ 96 અને 404. તો પહેલા આપો 96. પહેલી જે કિંમત છે એને આપો 96 માટે જોઈએ. ચલો 96 જે છે એને 2 વડે ભાગ ચલાવો. તો 96 ને 2 વડે ભાગો તો 96 ભાગ્યા 2 કરું તો મને આન્સર મળશે 48. 96 ના અડધા કરું તો 48. 48 ને પાછા 2 વડે ભાગો તો આન્સર આવશે 24. 24 ને પાછા 2 વડે ભાગો તો આન્સર આવશે 12. 12 ને પાછા 2 વડે ભાગો તો આન્સર આવશે 6. 6 ને પાછા 2 વડે ભાગો તો આન્સર આવશે 3. હવે 3 આવ્યો એટલે 3 ને 2 વડે ભગાશે નહીં એટલે 3 ને કેટલા વડે ભાગવું પડશે 3. તો 3 ને 3 વડે ભાગો એટલે આન્સર આવશે 1. તો કઈ કઈ કિંમતો મળી 2 અને 3. બે કિંમતો મળી 2 અને 3 માટે 96 બરાબર 2 ગુણ્યા 3. હવે 2 જુઓ કેટલી વાર છે તો 1 2 3 4 5 અને 2 જે છે એ 5 વખત 3 જે છે એ 1 વખત. 2 જે છે એ 5 વખત 3 જે છે એ 1 વખત. ચલો 96 માટે પત્યું. હવે 404. 404. ચલો 404 એને 2 વડે ભાગો તો 404 ને 2 વડે ભાગશો એટલે આન્સર આવશે 202. 404 છે 4 ના અડધા 2 0 એ 0 4 ના અડધા ફરીથી 2 એટલે 202. 202 હજુ એને 2 વડે ભાગો તો 202 ને 2 વડે ભાગશો એટલે એના અડધા થશે 101. હવે 101 ને 2 વડે ભાગવા જશો તો મેળ નહીં પડે. તો 101 ને 3 વડે ભાગી દો તો જુઓ 101 ભાગ્યા 3 તો 3 તરી 9 1 વધ્યા ઉપરથી 1 3 તરી 9 એટલે શેષ 2 વધશે એટલે 3 વડે બી ભાગ નહીં ચાલે. 101 ને 3 વડે બી ભગાશે નહીં. તો 3 વડે ના ભગાય તો એની પછીની કિંમત આવશે 5. તો 101 છે તો 5 વડે તો ભગાશે જ નહીં એટલે એ પણ જવા દો. 5 પછી કઈ કિંમત આવશે 7. તો 101 ને 7 વડે ભાગો તો 7 એકા 7 3 1 આવશે 7 ચોક 28. તો શેષ પાછી કેટલી વધી 3 એટલે 7 વડે બી ભગાશે નહીં. 101 જે છે એને 7 વડે બી ભગાશે નહીં. 7 પછીની કિંમત કઈ આવશે તો 11. 101 ભાગ્યા 11 કરી દો 101 ભાગ્યા 11 તો 11 99 11 99 તો શેષ કેટલી વધશે 2 એટલે એ પણ નહીં ભગાય. 11 વડે બી ભગાશે નહીં. ચલો એના પછી 101 11 પછી કઈ કિંમત આવશે 13 તો 101 ભાગ્યા 13 વડે ભાગી દો તો 13 એકા 13 13 દુ 26 13 તરી 39 13 ચોક 52 13 પંચા 65 13 છમ 78 13 સત્તા 51 તો શેષ કેટલી વધશે 10 એટલે 13 વડે બી ભગાશે નહીં. 13 વડે બી ભગાશે નહીં. એના પછી 13 પછી કઈ કિંમત આવશે તો 17. 101 જે છે એને 17 વડે બી નહીં ભગાય. 101 જે છે એને 17 વડે બી ભગાશે નહીં. 17 પછી 19 તો 19 વડે બી નહીં ભગાય. 19 પછી 23 તો 23 વડે બી નહીં ભગાય. અહીંયા એક વસ્તુ શીખવાની છે. 101 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. 101 જે છે એ અવિભાજ્ય સંખ્યા છે. એટલે 101 ને આપણે 101 વડે જ ભાગવું પડશે. સમજો 101 ને બીજા એક કઈ વડે ભગાશે નહીં. તો 101 ને કેટલા વડે ભાગવું પડશે 101 વડે. એટલે એક્ઝામ માટે આ યાદ રાખજો. આ તો હું તમને સમજાવું છું એટલા માટે આપણો ટાઈમ મળે કે ભાઈ 2 વડે નહીં ચાલે, 3 વડે નહીં ચાલે, 5 વડે નહીં ચાલે, 7 વડે નહીં ચાલે, 11 વડે નહીં ચાલે, 13 વડે. પણ આવું બધું એક્ઝામ ની અંદર આપણે કરવા નથી બેસવું. આપણને જ્યાં 101 કિંમત દેખાય તો એ આપણી અવિભાજ્ય સંખ્યા કહેવાય. અને અવિભાજ્ય સંખ્યા તો 101 છે તો એને હંમેશા 101 વડે જ ભગાય. તો અહીંયા ડાયરેક્ટ શું આવી જશે હવે 101 વડે એને ભાગશો તો આન્સર કેટલો આવી જશે આપણો 1. એટલે હવે શું થશે તો કઈ કઈ કિંમતો આવી 2 આવી અને 101 માટે 404 બરાબર 2 ગુણ્યા 101.
2 કેટલી વખત 2 વખત 101 કેટલી વખત તો 1 વખત એટલે બે સંખ્યા મળી ગઈ 2 ની 5 ઘાત ગુણ્યા 3 ની 1 અને 2 ની 2 ઘાત ગુણ્યા 101 ની 1 ઘાત ચલો હવે પહેલા ગુસાઅ શોધી નાખીએ ગુસાઅ માટે શું યાદ રાખવાનું બંનેમાં કોમન વસ્તુ તો બંનેમાં કોમન શું છે આ સાઈડ 2 છે આ સાઈડ પણ 2 છે તો 2 કોમન 3 આ સાઈડ છે આ સાઈડ નથી 101 આ સાઈડ છે આ સાઈડ નથી એટલે 2 એકલો આવશે ઘાત કેવી લેવાની નાની તો અહીંયા 2 ની 5 અહીંયા 2 ની 2 તો કઈ નાની આવશે 2 તો 2 ની 2 2 નો વર્ગ કેટલો આવે 4 તો ગુસાઅ મળી ગયો 4 ગુસાઅ જે છે એ મળી ગયો 4 ચલો લસાઅ શોધીએ લસાઅ બરાબર લસાઅમાં શું કરવાનું બધી કિંમત લઈ લેવાની પણ રિપીટ થવી જોઈએ નહીં તો પહેલી કિંમત 2 બીજી કિંમત 3 પછી પાછી કઈ કિંમત આવી 2 પણ 2 તો આવી ગઈ છે તેને જવા દો એના પછી છે 101 અને લસાઅ માટે ઘાત કેવી હોવી જોઈએ મોટી તો અહીંયા 2 ની 5 અને 2 ની 2 તો 5 અને 2 માં મોટી કઈ 5 તો 2 ની 5 3 તો એક જ છે તો 1 101 પણ એક જ છે તો 1 ચલો 2 ની 5 ઘાત એટલે 2 નો ગુણાકાર કેટલી વખત 5 વખત 1 2 3 4 5 3 ની 1 ઘાત એટલે 3 ગુણ્યા 101 ચલો સાદું પાડો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 32 ગુણ્યા 3 32 તરી તો 32 તરી કરશો તો 96 આવશે એટલે 96 આ જે ગુણાકાર છે એ આવશે તમારો 96 3 સુધીનો ગુણાકાર છે 96 તો બાકી શું રહે 101 તો 96 ગુણ્યા 101 કરો 96 ગુણ્યા 101 એટલે 101 ગુણ્યા 96 ગુણાકાર કરો 0 9 એકા 9 0 9 એકા 9 6 એકા 6 6 એ 0 6 એકા 6 સરવાળો કરો તો આન્સર આવશે 6 9 ને 0 9 6 ને 0 6 9 ના 9 9696 એટલે 96 આન્સર આવશે આન્સર જે છે એ આવશે તો 96 ગુણાકાર મહેરબાની કરીને રફમાં અથવા પાછળમાં તમે કરતા રહેજો મારી આશા ના રહેતા હું અમુક વખત શું કરીશ જાણી જોઈને ભૂલ કરીશ અને પછી આન્સર તમારા ફોટામાં જોઈશ કે આના ડાયરેક્ટ તો નથી કર્યો એટલે મહેરબાની કરીને કમ્પ્લીટ કરીને કરજો ગુણાકાર જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી દાખલો નહીં આવે એટલે ગુણાકારના ભાગાકાર જાતે કરતા રહેજો ચલો ત્રીજો નંબર આપણો એક્ઝામ્પલ આમાં મોસ્ટ આઈએમ લખી દેજો SVS 2019 માં પૂછાઈ ગયો હતો SVS 2019 અને પહેલો જે છે એ SVS 2018 પહેલો જે છે એ SVS 2018 ત્રીજો એક્ઝામ્પલ લો 510 અને 510 અને 92 નો અવિભાજ્ય અવયવની રીતે ગુસાઅ અને લસાઅ શોધો અવિભાજ્ય અવયવની રીતે ગુસાઅ અને લસાઅ શોધો ચલો બે કિંમતો છે લખીને આપણે બે કિંમતો પહેલી કિંમત 510 પહેલી જે કિંમત છે એ લખો 510 તો ચલો 510 ને પહેલા કેટલા વડે ભાગ ચલાવવાનો 2 વડે તો 2 વડે ભાગ ચલાવો તો 2 * 4 વધી 1 2 * 5 10 વધી 1 2 * 5 10 255 આવશે 510 ભાગ્યા 2 કરો એટલે આન્સર કેટલો આવશે 255 चलो 255 ને 2 વડે ભાગવા જશો તો મેળ નહીં પડે 255 જે છે એને 2 વડે ભાગવા જશો તો મેળ નહીં પડે તો 2 પછીની કઈ કિંમત
3 વડે 255 ને 3 વડે ભાગો તો 255 ભાગ્યા 3 કરું તો 8 તરી 24 અને 1 15 એટલે 85 85 વડે છેદવું છે 255 ભાગ્યા 3 કરું તો 85 આવશે ભાગ કરી લો ભાગાકાર કરી જોવાનો મહેરબાની કરીને કરી લો ચલો 85 85 ને 3 વડે ભાગી તો 3 * 6 અને 25 એટલે ભાગ ચાલશે ને 85 નો 3 વડે મેળ નહીં પડે તો 3 પછી કઈ કિંમત આવશે 5 તો 85 ને 5 વડે ભાગો તો 5 * 5 7 × 5 35 એટલે 17 ચલો 17 ને 5 વડે નહીં પડે 17 ને 7 વડે નહીં 11 વડે નહીં 13 વડે નહીં 17 એ અવિભાજ્ય સંખ્યા એટલે કેટલા વડે મેળ પડશે 17 અહીંયા એક આવ્યું માટે 510 બરાબર કઈ સંખ્યા આવી 2 આવી 3 5 17 તો 2 * 3 * 5 * 17 બધાની કેટલી વાર એક વાર છે એટલે એક વાર બધા એક વખત છે એટલે એક ચલો હવે બીજી સંખ્યા કઈ છે 92 તો 92 ના કરી નાખો 92 માટે ચલો પહેલા બે વડે ભાગ ચલાવો તો 92 ભાગ્યા 2 તો 4 અને 6 46 92 ને 2 વડે ભાગો તો 46 46 ને હજુ 2 વડે ભાગો તો આન્સર આવશે 23 હવે અહીંયા ખબર પડવી જોઈએ 23 એક એવી સંખ્યા છે અવિભાજ્ય છતાંય આપણે કરી જોઈએ 23 ને 2 વડે ભાગો નહીં મેળ પડે 23 ને 3 વડે નહીં 5 વડે નહીં 7 વડે નહીં 11 વડે નહીં 13 વડે નહીં 17 વડે નહીં ભાગ ચાલે 19 વડે ભાગ નહીં ચાલે તો 23 નો કેટલા વડે ભાગ ચાલશે 23 વડે તો આન્સર આવશે 1 એટલે 2 અને 23 બે કિંમત આવી માટે 92 બરાબર 2 * 23 92 બરાબર 2 * 23 બે કેટલી વાર છે તો 2 વખત 23 કેટલી વાર છે તો 1 વખત એટલે 2 ની 2 વાર 23 ની 1 લખો માટે ગુસાઅ બરાબર ચલો ગુસાઅ માટે શું યાદ રાખવાનું તો બંનેમાં કોમન વસ્તુ તો કોમન જુઓ અહીંયા 2 છે ને પેલી સાઈડ ની 2 છે 3 છે પણ આ સાઈડ નથી 5 છે આ સાઈડ નથી 17 છે આ સાઈડ નથી 23 આ સાઈડ છે આ સાઈડ તો કોમન કઈ વસ્તુ આવી 2 અને કેવી ઘાત લેવાની ઓછી ઘાત તો આ સાઈડ છે 2 ની 1 2 ની 2 તો બંનેમાંથી ઓછી કઈ કહેવાશે 1 તો 2 ની 1 ઘાત તો ગુસાઅ 2 ની 1 ઘાત એટલે આન્સર કેટલો આવશે 1 અને આપો પહેલો આવશે ગુસાઅ મળ્યો ગુસાઅ જે છે એ મને મળ્યો હવે આપણે લસાઅ લઘુત્તમ સામાન્ય અવયવ ચલો લસાઅમાં શું કરવાનું બધી કિંમત લઈ લેવાની તો બધી કિંમતો 2 2 પછી છે 3 3 પછી છે 5 5 પછી છે 17 17 પછી આ સાઈડ આવો તો 2 તો પણ 2 તો આવી ગઈ તો કિંમત ના કરી દો એ છોડો એના પછી છે 23 ચલો કેવી ઘાત લેવાની બધાની મોટી ઘાત તો આ સાઈડ 2 ની 1 આ સાઈડ 2 ની 2 એટલે 2 ની 2 લેવાશે પછી બધાની કેટલી છે 1 પછી બધા માટે 1 2 નો વર્ગ 4 3 ની 1 એટલે 3 5 17 અને 23 ચલો સાદું પાલો 4 તરી 12 12 × 60 એટલે આટલું સાદું જે છે એ થશે 60 17 × 23 કરો 17 × 23 7 × 14 વધી 1 2 × 2 ને 1 3 7 તરી 21 2 3 × 3 ને 2 5 એટલે 1 5 ને 4 9 351 એટલે 351 × 60 કરવાના એ બંનેનો ગુણાકાર તો 351 × 6 કરો 6 × 6 9 6 54 વધી 5 6 તરી 18 18 ને 5 23 એટલે આન્સર આવશે 23 46 પણ આપણે 60 છે એટલે એક 0 વધારે તો 23 460 23460 એ આપણો આન્સર આવશે 23460 ચલો એક હવે આ ત્રણ ગણાયા અને એક ધ્યાનથી કરજો હોમવર્કમાં લખી દો એક કિંમત આન્સર લાવજો મહેરબાની કરીને આની પાસે બહુ ટાઈમ મેં પાસ કર્યો આની પાસે બહુ ટાઈમ વધારે લીધો કમ્પ્લીટ પૂછો તો આમ તમને ખબર છે કે ટાઈમ વધારે લીધો કમ્પ્લીટ કરજો મહેરબાની કરીને
બે કિંમતો લખી લો 336 અને 54 336 અને 54 નો અવિભાજ્ય અવયવની રીતે ગુસાઅ અને લસાઅ શોધો 336 અને 54 નો અવિભાજ્ય અવયવની રીતે ગુસાઅ અને લસાઅ શોધો નવો એક્ઝામ્પલ આપો હવે અત્યાર સુધી આપણે બે સંખ્યાઓ હવે ત્રણ સંખ્યાઓ ઉપર લખો એકદમ ઈઝી છે એટલે બિલકુલ ગભરાના નહીં લખો જે કરીએ તે વેસ્ટ કરવાનું 6 72 અને 120 6 72 અને 120 નો ગુસાઅ અને લસાઅ અવિભાજ્ય અવયવની રીતે શોધો અવિભાજ્ય અવયવની રીતે શોધો ચલો કઈ કઈ કિંમત છે 6 72 120 અત્યાર સુધી શું આવતી હતી બે કિંમતો તો હવે કશો વાંધો નહીં ત્રણ છે તો ત્રણ નું કરીશું કરો છો પહેલી કિંમત આપો છો પહેલી કિંમત 6 તો 6 ને 2 વડે પહેલા ભાગ ચલાવો તો 3 3 નો 2 વડે નહીં ચાલે તો કેટલા વડે 3 વડે તો આન્સર આવશે 1 માટે 6 બરાબર શું લખાશે તો કઈ કઈ કિંમતો આવી 2 અને 3 તો 2 ગુણ્યા 3 2 એક વખત 3 પણ એક વખત 6 અને પછી એના પછી 72 માટે આપો જો 72 બે વડે ભાગ ચાલશે બે વડે ભાગ ચલાવો તો 3 દુ 6 વધી 1 વધશે એટલે 6 એટલે 36 દુ 72 થશે 36 દુ 72 36 ને ફરીથી બે વડે તો 1 અને 8 18 18 ને ફરી બે વડે તો આન્સર આવશે 9 9 ને 2 વડે નહીં ચાલે કેટલા વડે ચલાવવું પડશે 3 તો 9 ને 3 વડે તો 3 ને ફરી 3 વડે તો 1 કઈ કઈ કિંમતો આવી 2 અને 3 2 અને 3 માટે 72 બરાબર 2 ગુણ્યા 3 2 કેટલી વખત 3 વખત 3 કેટલી વખત 2 વખત ચલો આગળ 120 તો 120 पहला બે વડે ચલાવો તો 120 ભાગ્યા 2 60 60 ભાગ્યા હજુ 2 કરો તો 30 હજુ 30 ભાગ્યા 2 કરો તો 15 15 ને 2 વડે હવે નહીં પડે તો 15 ને 3 વડે તો 5 તરી 15 5 ને 3 વડે નહીં મેળ પડે 5 ને હવે 5 વડે તો 5 ભાગ્યા 5 1 કઈ કઈ કિંમતો આવી 2 3 5 માટે 120 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 5 2 3 વખત 3 એક વખત 5 એક વખત માટે ચલો ગુસાઅ માટે ગુસાઅ બરાબર ગુસાઅમાં શું કરવાનું તો બે સંખ્યા હતી તો બે માં કોમન લેતા હતા તો અહીંયા ત્રણ સંખ્યા લે તો ત્રણેયમાં કોમન મળ્યો તો જો પહેલામાં 2 છે બીજામાં પણ 2 છે પહેલામાં 2 છે બીજામાં 2 ત્રીજામાં પણ 2 તો પહેલી સંખ્યા આવશે 2 પહેલામાં 3 બીજામાં 3 ત્રીજામાં પણ 3 તો 3 2 ગુણ્યા 3 કઈ વાત લેવાની તો ત્રણેયમાં જે નાની હોય એ તો અહીંયા 2 ની 1 છે 2 ની 3 2 ની 3 તો નાની કઈ આવી 1 તો 2 ની 1 3 ની 1 3 ની 2 3 ની 1 તો નાનામાં નાની કઈ આવી 1 તો 1 2 ની 1 ભાગ્યા 2 3 ની 1 ભાગ્યા 3 3 દુ 6 તો ગુસાઅ મળ્યો મને પહેલો આન્સર ગુસાઅ મળ્યો 6 હવે લસાઅ માટે શું કરવાનું બધી કિંમત લઈ લેવાની તો પહેલી કિંમત 2 બીજી કિંમત 3 એના પછી 2 આવ્યો 3 બી આવ્યો 2 આવ્યો 3 બી આવ્યો તો વધ્યો શું 5
લસાઅમાં કઈ ઘાત લેવાની મોટી? તો 2 ની 1 ઘાત, 2 ની 3, 2 ની 3. તો મોટી કઈ આવી? 3. તો 2 ની 3. 3 ની 1, 3 ની 2, 3 ની 1. તો મોટી કઈ? 2. 5 ની તો એક જ છે. ચલો 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 અને 5 ની 1 એટલે 5. 2 દુ 4, 4 દુ 8, 8 તરી 24. અહીંયા સુધીનો ગુણાકાર કરો. આમાં કોઈ ફિક્સ રીત નથી કે અહીંયા સુધી જ ગુણાકાર કેમ કર્યો એવું નહીં. તમારે જે અહીંયા સુધી ફાવો તો અહીંયા અલગ અલગ કરવો હોય તો અલગ અલગ, સલંગ કરવો હોય તો સલંગ, તમારે જે ફાવે. એટલે અહીંયા સુધીનો ગુણાકાર 24, 5 તરી 15. ચલો હવે 24 ગુણ્યા 15 કરો. 24 ગુણ્યા 15. તો 24 ગુણ્યા 15 કરશો એટલે 24 એ દાલ 240 અને બીજા 120 એટલે આન્સર આવશે 360. આન્સર જે છે એ તમારો આવશે 360. એને આપી દો આન્સર નંબર 2. એ જે મળ્યો એને આન્સર નંબર 2. બીજો એક્ઝામ્પલ આપો. એના પછી જે નંબર આયા નંબર તમે જે આયા લો 12, 15 અને 21. 12, 15 અને 21 નો ગુસાઅ અને લસાઅ અવિભાજ્ય અવયવની રીતે શોધો. અવિભાજ્ય અવયવની રીતે શોધો. ચલો પહેલી કિંમત છે 12. તો આપો 12. પહેલી કિંમત 12. તો 12 માટે 2 વડે ચલાવો છે તો 6, ફરીથી 2 વડે તો 3. ચલો હવે 3 ને 2 વડે નહીં તો 3 ને કેટલા વડે? 1 વડે. 3 વડે એટલે 1. કઈ સંખ્યાઓ આવી? 2 અને 3. માટે 12 બરાબર કઈ સંખ્યાઓ આવી? 2 ગુણ્યા 3. 2 કેટલી વખત? 2 વખત. 3 કેટલી વખત? 1 વખત. હવે 15 માટે 15 તો 15 માટે ચલો 2 વડે પહેલા અહીંયા નહીં ચાલે. 15 છે એટલે 2 વડે નહીં ચાલે. તો 2 પછી શું આવશે? 3. તો 3 વડે ચલાવો. 3 વડે ભાગ ચલાવો તો 15 ને 3 વડે ભાગો તો આન્સર આવશે 5. 5 તરી 15 એટલે 5 ને 3 વડે નહીં ચાલે તો 5 ને કેટલા વડે? 5 વડે. તો આન્સર આવશે 1. માટે 3 છે અને 5 માટે 15 બરાબર 3 ગુણ્યા 5. બંનેની કેટલી ઘાત આવશે? 1. એક એક વખત છે એટલે 1. છેલ્લી કિંમત આપો 21. છેલ્લી જે કિંમત છે એ આપો 21. ચલો 21 ને 2 વડે નહીં મેળ પડે તો 21 ને કેટલા વડે ભાગવું પડશે? 3 વડે. 21 ને 3 વડે ભાગો તો 7 તરી 21. 7 ને 3 વડે નહીં મેળ પડે. 7 ને 5 વડે નહીં મેળ પડે એટલે 7 ને 7. તો આન્સર આવશે 3 અને 7. માટે 21 બરાબર 3 ગુણ્યા 7. 3 એક વખત 7 એક વખત. માટે ગુસાઅ બરાબર ચલો ગુસાઅ માટે શું કરવાનું? ત્રણેયમાંથી કોમન. ત્રણેયમાંથી શું લેવાનું? કોમન. 2 ની 2 તો જુઓ. હવે જુઓ આની અંદર 2 ની 2 ઘાત અહીંયા છે પણ 2 અહીંયા નથી ત્યાં બી નથી. એટલે 2 નહીં આવે. પણ 3 જુઓ 3 અહીંયા પણ છે, 3 અહીંયા પણ છે અને 3 અહીંયા પણ. તો 3. અને ગુસાઅ માટે શું કરવાનું? ઓછામાં ઓછું. તો 3 ની 1, 3 ની 1, 3 ની 1 એટલે ત્રણેયમાં એક એક જ છે એટલે 1. 3 ની 1 ઘાત એટલે આન્સર કેટલો આવશે? 3. ચલો લસાઅ લસાઅમાં બધી કિંમતો તો બધી લઈ લો. પહેલામાં છે 2 ગુણ્યા 3, બીજામાં 3 તો 3 તો આવી ગઈ એના પછી 5, ત્રીજામાં 3 આવી ગઈ 3 પછી છે 7. આમાં કઈ ઘાત લેવાની? તો મોટી ઘાત. 2 ની 2 છે, 3 ની 1 છે બધામાં, 5 ની 1, 7 ની 1. 2 ની 2 ઘાત એટલે 2 નો વર્ગ 4, 3 ની 1 એટલે 3
7 6 42 અને 1 શૂન્ય એટલે આન્સર આવશે 420. ગુણાકાર કરવાનો હો તમારે 60 ગુણ્યા 7 કરશો એટલે આન્સર આવશે 420. એ આન્સર નંબર 2. આન્સર નંબર 2, આન્સર નંબર 1. હવે ત્રીજો એટલે જે નંબર તમારો આવ્યો એ હવે છેલ્લો દાખલો એટલે કંટાળા નહીં પણ અગત્યનો દાખલો એકદમ ઈઝી દાખલો છે પણ આમાં આ એક વસ્તુ સમજવાની છે એટલા માટે લો 17 23 અને 29 છેલ્લો દાખલો એટલે મેથમેટિકલ કંટાળા નહીં 17 23 અને 29 નો ગુસાઅ અને લસાઅ નો ગુસાઅ અને લસાઅ અવિભાજ્ય અવયવની રીતે શોધો. અવિભાજ્ય અવયવની રીતે શોધો. ચલો પહેલી કિંમત શું છે 17 તો આપો 17 ચલો 17 ને 2 વડે નહીં મેળ પડે, 3 વડે નહીં મેળ પડે, 5 વડે નહીં મેળ પડે, 7 વડે નહીં મેળ પડે, 11 વડે નહીં મેળ પડે, 13 વડે નહીં મેળ પડે. 17 ને કેટલા વડે ભાગવું પડશે 17 કેમ કે 17 એ શું છે અવિભાજ્ય સંખ્યા. તો 17 ને 17 વડે ભાગો આન્સર આવે 1. 17 ને 17 વડે ભાગો તો આન્સર આવશે 1. તો માટે 17 એટલું જ આવ્યું એટલે 17 બરાબર 17 અને એની કેટલી ઘાત આવશે 1 બરાબર. ચલો એના પછી આવો 23 23 ને 2 વડે ભાગો નહીં મેળ પડે, 3 વડે ભાગો નહીં મેળ પડે, 5 વડે નહીં, 7 વડે નહીં, 11 વડે નહીં, 13 વડે નહીં, 17 વડે નહીં, 19 વડે નહીં. 23 ને કેટલા વડે ભાગ ચાલવો પડશે 23 કેમ કે એ પણ અવિભાજ્ય સંખ્યા. 23 ને 23 વડે ભાગ ચાલો તો 1. તો 23 બરાબર એક જ વાર આવ્યું 23 એટલે 23 ની 1. 29 ને 1 વડે નહીં, 2 વડે સોરી 2 વડે નહીં, 3 વડે નહીં, 5 વડે નહીં, 7 વડે નહીં, 11 નહીં, 13 નહીં, 17 નહીં, 19 વડે નહીં, 23 વડે નહીં, ડાયરેક્ટ કેટલા વડે ભાગ ચાલશે 29. તો 29 ભાગ્યા 29 એટલે 1. માટે 29 બરાબર 29 1. હવે અહીંયા સમજવાનું છે. ચલો ગુસાઅ બરાબર સમજો આગલી થિયરીમાં બી કામ આવશે. ગુસાઅ માટે મેં તમને શું કીધું કે ત્રણેય જે બી સંખ્યાઓ મોટા બદલે 4 બી આવ્યા પણ તેનાથી કોઈ મતલબ નહીં. તો જેટલી સંખ્યાઓ આવેલી હોય એમાંથી કઈ વસ્તુ લેવાની કોમન વસ્તુ લેવાની સામાન્ય. તો બે અહીંયા શું છે 17 બીજાને એકને દેખાય છે નથી ભાઈ. 23 આમાંય નથી 29 આમાંય નથી આમાંય નથી. ઇન શોર્ટ ત્રણેયમાં કોમન વસ્તુ કશું છે જ નહીં. ઇન શોર્ટ ત્રણેયની અંદર કોમન વસ્તુ કશી આવતી જ નથી. એટલે ભાઈ કોમન વસ્તુ કશી ના આવતી હોય તો ગુસાઅમાં શું લખાય? તકલીફ પડી ને. અત્યાર સુધી શું આવતું કોમન વસ્તુ કોઈ બી આવી જતી 2 3 5 ગમે તે. પણ અહીંયા તો કોમન જ કશું નથી. તો ઘાતની તો કઈ વાત કરવાની, ઘાત તો પછીની વાત છે. પણ કોમન વસ્તુ તો કશી નીકળવી જોઈએ. જ્યારે પણ કોઈ પણ વસ્તુ કોમન ના નીકળતી હોય તો એનો ગુસાઅ જે છે એ હંમેશા 1 આવે. એટલે ગુસાઅનો આન્સર કેટલો આવશે 1. ક્યારે ગુસાઅ 1 આવે? જ્યારે ત્રણેય સંખ્યામાંથી કશી વસ્તુ કોમન ના નીકળતી હોય. એટલે ત્રણેય સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય. દાખલા તરીકે તમને એવું કે 2 3 અને 5 તો ત્રણેય સંખ્યા અવિભાજ્ય છે તો એનો ગુસાઅ કેટલો આવે 1. જ્યારે કશું વસ્તુ કોમન ના નીકળતી હોય તો એનો ગુસાઅ 1. લસાઅ શોધ્યા છે. લસાઅ તો ઈઝી જવાબ નહીં આવે. લસાઅમાં શું કરવાનું? બધી કિંમતો લેવાની. તો બધી કિંમત લઈ લો. પહેલી છે 17, બીજી છે 23, ત્રીજી છે 29. લઈ લો તો આનો ગુણાકાર કરવાનો.
વધી 1 2 એકા 2 ને 1 3 7 તરી 21 વધી 2 3 એકા 3 ને 2 5 એટલે 1 5 ને 4 9 3 351 આ બંનેનો ગુણાકાર જે છે એ આવે 391 ગુણ્યા 29 391 ગુણ્યા 29 ચલો એક શૂન્ય પહેલા લગાવી દો 2 એકા 2 9 દુ 18 વધી 1 3 દુ 6 ને 1 7 9 એકા 9 9 9 81 એટલે વધી આવશે 8 9 તરી 27 27 ને 8 35 9 ને 0 9 2 ને 1 3 8 ને 5 13 વધી 1 7 ને 3 10 ને 1 11 એટલે આન્સર આવશે 11339 11339 આન્સર એટલે જ્યારે કશું કોમન ના નીકળતું હોય આને આગળ આવી લખ્યું જ્યારે કશું કોમન ના નીકળતું હોય તો ગુસાઅ કેટલો આવે 1 આ નવી વસ્તુ શીખ્યા ચલો છેલ્લો દાખલો હોમવર્કમાં લખી લો 8 9 25 8 9 25 નો ગુસાઅ અને લસાઅ અવિભાજ્ય અવયવની રીતે શોધો ગુસાઅ અને લસાઅ અવિભાજ્ય અવયવની રીતે શોધો આ દાખલો હોમવર્કમાં આના જેવો જ દાખલો લે આજે દાખલો પણ એવો સેમ દાખલો લે રજાતા પણ એવો છે અહીંયા આપણી બીજી રીત પૂરી હવે ત્રીજી રીત સમય સંખ્યા અને અસમય સંખ્યા એ આપણા લેક્ચરમાં જોઈશું અહીંયા સુધી